રાજકોટમાં તંત્રનું બુદ્ધિનું પ્રદર્શન થતું સામે આવી રહ્યું છે। ચાલુ વરસાદમાં ડામરનો રોડ બનાવવામાં આવ્યો। વાવડીમાં ચાલુ વરસાદે જ રોડની કામગીરી થતી હોવાનું સામે આવ્યું છે, જેને લઈને રોડની ગુણવત્તા અંગે અનેક સવાલો ઉઠી રહ્યા છે। એક તરફ વરસાદ વરસી રહ્યો છે ત્યારે બીજી તરફ રોડ બનાવવાનું કામ અહીંયા ચાલી રહ્યું છે। હવે આ રોડ કેટલો મજબૂત બનશે તેને લઈને અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે, કારણ કે ચાલુ વરસાદે રોડની કામગીરી વાવડીમાં કરવામાં આવતી હોવાના આ દ્રશ્યો સામે આવ્યા છે। એક તરફ માલસામાનનો વ્યય થઈ રહ્યો છે ત્યારે બીજી તરફ રોડની કોઈપણ પ્રકારની ગુણવત્તા રહેશે કે કેમ તે પણ એક સૌથી મોટો સવાલ છે। તો આ દ્રશ્યો જે સામે આવ્યા છે રાજકોટના વાવડીના આ દ્રશ્યો છે કે જ્યાં રોડનું સમારકામ કરવામાં આવી રહ્યું છે, પરંતુ બીજી તરફ વરસાદ વરસી રહ્યો છે અને ચાલુ વરસાદે રોડ પર ડામર પાથરવામાં આવી રહ્યો છે। હવે આ ડામર ચોંટશે કે કેમ તે સૌથી મોટો પ્રશ્ન, કારણ કે ચાલુ વરસાદે જે સમારકામ કરવામાં આવી રહ્યું છે ફરી તે રોડ બગડે તેવી પણ સંભાવનાઓ છે।